બગસરા એસટી બસ સ્ટેશનમાં વર્કશોપમાં વૃક્ષોમાં આગ લગાડી બાળવાનો પ્રયાસ વિકરાળ બનતા અફરાતફરી મચી. બગસરા એસટી બસ સ્ટેશનના વર્કશોપમાં ગ્રાઉન્ડમાં વિકરાળ આગ લાગી હતી. નવા બનતા વર્કશોપના ગ્રાઉન્ડમાં નડતરરૂપ વૃક્ષોમાં આગ લાગી હતી. વૃક્ષોમાં આગ લગાડી બાળવાનો પ્રયાસ વિકરાળ બનતા અફરાતફરી મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. બગસરા ફાયર અને અમરેલી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ન ઘટતા હાશકારો અનુભવાયો હતો. તમારું નામ શું છે? અત્યારે જે આ વર્કશોપનું કામ નવું શરૂ છે, આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ આપનું નામ શું? મારું નામ છે ભાવિનભાઈ જમનભાઈ ચાંદેગરા. હું જેતપુરનો રહેવાસી છું અને અહીંયા બગસરા એસટી ડેપોમાં મારું કામકાજ ચાલુ છે. અને એમાં જે આજુબાજુના બધા વૃક્ષો હતા એ અમને નડતરરૂપ હતા. એના માટે થઈને અમે આગ લગાડેલી હતી અહીંયા. અને અમારા ઉપલા અધિકારીઓએ જે બધા હતા એને જાણ કરેલી હતી. અને જાણમાં બધા સાહેબને અમારા ઉપલા અધિકારીને કીધેલ હતું. અને આગ અમે લગાડી તો અમારાથી કાબૂમાં ના રહી, તો એ માટે થઈને અમે ફાયરની અને એ બધાની સગવડતા કરીને આજુબાજુના વિસ્તારોને બધાને તકલીફ ના પહોંચે, હાનિકારક ના થાય એ માટે થઈને અમે બધી સગવડતા કરેલ હતી. હાલ આગ કાબૂમાં આવી ગયેલ છે, એટલા માટે થઈને હવે પબ્લિક થોડું બહુ ઓછું થઈ ગયેલું છે અને કોઈને હાનિકારક બહુ ઈજા થયેલ નથી કાંઈ. અને આગમાં કોઈ ચિંતા જેવું છે નહીં. આ અમારા બધાય જે બગસરાની ફાયર ટીમ અને અમરેલીની જે ફાયર ટીમ આવેલી હતી એ બધાનો તાત્કાલિક આવવા બદલ અમે એમનો આભાર માનીએ છીએ.